હેલો ગાઈસ, તો ફરીથી આવી ગયા. તો અત્યારે જો નેપિયર ઘાસ, બુલેટ ઘાસ, ગજરા ઘાસનું મુહૂર્ત કર્યું આજે વાઢવાનું. તો જો હાલ લાઈવ કટિંગ ચાલુ અને જબરજસ્ત એની હાઈટ વધેલી છે. જો તો હાલ કટિંગ ચાલુ જ છે એનું. તો તમારે પણ ના વાવ્યું હોય તો આ ઘાસ વાવજો. જો ઘરે પશુ હોય તો બહુ જબરજસ્ત મજા આવે ખવડાવવાની નેપિયર ઘાસ. કારણ કે ઉનાળાની અંદર બીજો કોઈ ઘાસ ચારો ના હોય એ વખત આજ વાઢવાની મજા આવે. જો થઈ જાય નહીં થઈ જાય? હા, બધી કાઢો પછી ભારે થાય. બે માપું વધો ને તો જતું રહે, એકમાં નહીં જાય આટલું બધું. હા ના ઉપડે જો કેટલું વધ્યું. 5 ફૂટ મારી હાઈટ હારી કેટલું હશે ખબર? લગભગ 7.5 ફૂટ જેવું હશે. કેમ નહીં હોય? હા મા પટ્ટી ઉકા લાંબી એટલું હશે જ. એમ આ પટ્ટીની જરૂર નહીં. જો હું 5.5 ફૂટનો હું તો આટલા આવ્યું તો મારાથી તો હજી તો 2 હાથ ઊંચું હારીએ. જો હાથ ઊંચો કરું તો નહીં પોકાતું. એટલે 7.5 ફૂટ કમ્પ્લીટ વધેલું નેપિયર ઘાસ. ઉપાડવું બહુ કાઠું પડે હો ભાઈ. હાલીએ તો ગમે તેટલી ગરમી પડે પણ જો આપણે વાડીએ આવો વૃક્ષ વાયો હોય ને તો કોઈ દાડો આપણને ગરમી લાગે જ નહીં. ગમે તેમ ગરમી પડે. જો આ બોરસલ્લીનો સોયલો જબરજસ્ત થાય. અમે પણ વાવીએ બોરસલ્લી તો એકદમ ગોળ મોડ થાય. અને ઉનાળો ગમે તેવો હોય, ગમે તેવી ગરમી પડે પણ આ ઝાડ એક બોરસલ્લી એવી કે જે હુકાતી નહીં, 12 મહિના લીલી રહે. બીજા બધા ઝાડ ઉનાળો આપણો વસંત ઋતુ, પાનખર ઋતુ આવે ને બીજા બધા વૃક્ષોનો પોન પડી જાય ઝાડવાનો. પણ એક બોરસલ્લી એરિયે 12 માસ લીલી રહે અને એકદમ ઘટાટોપ થાય. તો ભેંસો બધવા માટે પણ સારી ને આપણે પણ ગમે તે જગ્યાએ રહેણાંક હોય એ વાવી હોય તો સારી બોરસલ્લી. તો લેડો આમ ચાર્જ થઈ જાય, ઉપાડીને જઈએ નોખવા. આ પૂરેટું લઈ જાઉં ને પછી પેલું બધો ને તે બે હંગાતી લઈ જાઓ. એથી હંગાતી લે. હા ના નહીં વાટું પછી વધારે ઉપડશે નહીં. 2 પાથરા તો આ તો જો કે થળીઓ તો જો જાડો ને જાડો હે ને ઉપર ના વાટવું નહીં. એને બધી જ કાઢો એટલે પાર આવો. આમ તો પંપ ભરવા બીજેથી પોઈન્ટ લાવવું પડે પણ અત્યારે ડાળ લાઈટ છે જો એટલે દવા છોટવાનો જબરજસ્ત મેળાયો. ચોકા હા કેટલા 500 ના હાલે 500. હા અડધો ડઝન. લે અડધો ડઝન હાલજે હજી લઈ લે. વાહ 2.5 કિલો હાલ. ડઝન નહીં લેવો જેમ હું કરવું બે જેનો મોટો પેલો લે. હા લઈ લેજે. આ કાકડી છે માલી તો માલી. હા એ તો બરોબર. પહેલું હટજો હડો.
તો હેડ્યા ખેતરે જો મારે જવાનું પાણી વાળવાનું અમને જવાનું ચાર વાટવા માટે તો વહેલી સવારે ને યા 2 વાટીને વધીને મેં જો હું આવું હો પાણી વાળીને વળતી વખત આવું બોલો બસ મજામાં જોવા અમે હેડે આવીએ ખેતરે આવું લાયો નહીં દેખ ને એના તળામ નેના તળામ જઈને છે અમે આપણા મોટર ચાલુ કરી દીધી જો પાણી હેડવા માંડ્યું ત્રણ જગ્યાએ સપ્લાય થાય પેલા ટોકામાં આવો ટોકામાંથી બધા ને આ કુંડીમાં આવો આ કુંડીમાંથી ઓમાં આવો અને પછી ખેતરે જાય તો અમે ખાતર ઘાસમાં નાખી દઈએ પાણી પાળિયામાં હેડર મળી તો તમને કૂવો પણ બતાવી દઉં જોકે અત્યારે તો ઉલાળો ભરાયેલો છે એટલે પાણી ફૂલ આવશે પાણી તો હેડી જાય આપણે થોડીક ઘણી પાળ હોજ કરીએ થોડું લગાડવાનું લગાડીએ એટલી કોઈ આ પાળીઓ ભરાય એટલી કોઈ જઈએ ત્યો લડો ગરમી પડી ને વધારે એટલે ગરમીનું ના હા ગરમી 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 વધારે પડી એટલે ઘાસ વધતો નહીં આશા તપતમાં આપણે ગરમીમાં આવ્યું તો અમે કમ્પ્લીટ પી રહ્યું આખું ખેતર ઘાસ અમારું તો અમે જઈએ ઘેર કારણ કે જમવાનો સમય થઈ ગયો 11:30 વાગ્યા એટલે અમે મોટર કરીએ બંધ અમે જઈએ ઘરે તો હજી પાણી તો પીવામાં ચાલુ જ છે પાણી પીવામાં ફૂલ એટલે ચાલી રહે કમ્પ્લીટ તો અમે જઈએ ઘરે પાછું આવવા દે
હા કઈ આવો હા